चल जाइए गोपी अपना प्रतिष्ठा में के चल जाइए प्रतिष्ठा में नाई धोई फ्रेश થઈ तो काल नहीं बोले ना बोल के हमें प्रतिष्ठा में जाइए रिक्शा खाली जवानी जो एम कहूँ प्रतिष्ठा में जाइए तो व्लॉग चालू है बोलવાનું नहीं फोटा पड़ता प्रतिष्ठा में જઈએ છીએ અંબાજી માની આજે પ્રતિષ્ઠા છે વરઘોડું છે નાઈ ધોઈ ફ્રેશ થઈને અમે જઈએ છીએ જય અંબે વરઘોડું આટલા જ છે चलो चनाનું શાક ખાવાનું છે મીઠાઈ ખાવાની તમારા આબુ નહીં ડ્યુટી રાતની ડ્યુટી નોકરી જવાનું ગોપલી નહીં લઈ જાવે હા ગોપી નહીં લઈ જાવી ચાલશે ને ચાલે ચાલે ના લઈ જતો ચાલે લઈ જતો ચાલે એરમ કરે રસ્તામાં અમે જઈએ પ્રતિષ્ઠામાં તમે જો નોકરી દાદા રહેશે ઘરે એમને તબિયત થોડી વીક ના પાડી છે તો તમે હાલ એડો પછી જો થોડી વાર પછી 8:30 થાય पंखो चलो कई संभाजी जयंबे चलो हर महादेव आज तो मैं वेला जाऊँ तमार मर आबू नहीं खाई ले जो आबू नहीं बटाको पड़े रोज रोज बटाको बनाते चटनी बनाई छाछ ने બધું પડ્યું आज प्रतिष्ठाનો બીજો દિવસ જઈએ प्रतिष्ठा करतो तो बीजो दाड़ो हेडे काल तो 3 दाड़ा થઈ જાય ઓકે અમે આવી ગયા प्रतिष्ठा में
આજ તો ભીડ વધારે કાલ કરતી આજ બીજો દિવસ છે ને એટલે આજે ભીડ વધારે હાલ તો સભા મંડળમાં આવીને બેઠો આવીએ પંખો આજ ગરમી થોડી વધારે લાગે એટલે આજ તો આવીને બેઠો આવીએ તમે જેમ બે ભાઈ અમે સભામાં બેઠા છીએ સભામાં બેઠો હોય પ્રવચન કરવા અરે વિડીયો મૂકી અમે સભામાં આવીને બેઠો આવીએ લોકસભામાં બેઠા છીએ સભા મંડળમાં બેઠા છીએ ભાઈ ખબર છે બોલ અમે સભા મંડળમાં બેઠા છીએ કુલરનો વાયરો ખાઈએ છીએ પંખાનો વાયરો ખાઈએ છીએ પછી ખાવાનું ખાવા પછી ખાવા શાકને ખાવો હાલ તો પંખાનો વાયરો ખાઈએ છીએ કુલરનો વાયરો ખાઈએ છીએ બધું ખાવાનું છે કે લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો કે લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો મારી છોડીને વિડીયો દરેક જોજો મારી છોડીને લાઈક કરજો સબસ્ક્રાઈબ કરજો શેર કરજો કાકા ખૂબ આશીર્વાદ આપજો જેમ બે જબર બોલી છે સો વાત તો હાલમાં ને હાલ તો બેઠો એ પંખા ઘણા બધા પંખા પાછળ મણિકા કોઈ બેઠા છે જોતા છે તો કે ઢબુ અમારા ટ્રસ્ટીઓ તો બેઠા છે બધા અમે નીલકંઠ મહાદેવ હાલ છોડી દીધું છે અંબાજી મહાદેવને હાલ છોડી દીધો હાલ અંબાજીમાં હાલ તો ગાઈસ હવે અહીં બેઠો આવીએ આ બાજુ ભીડ ચાલુ જ છે અમને દાદા પણ બોલાવે છે પાછળ દાદા કહે છે કેમ છો મજામાં એમને બી મજામાં કહી દીધું પાછળ દાદા બેઠા એમને અમને કે કેમ છો મજામાં ગોરોણી કો મજામાં સો ગાઈસ બાબુ દાદા બી આવી જશે ખોટી ખોટી પહેરી ચાલે મમ્મી બાબુ દાદા બેઠા ઉભા સો ગાઈસ આજનો વ્લોગ કન્ટિન્યુ કરીએ બપોરે વ્લોગ થોડો લીધો હતો એટલે બપોરે થોડું રહી જતું એટલે એન્ડ કર્યું ખાધું ખાઈ ઘેર જઈને બીજો ગરમી બહુ પડે નહીં મેં હમણાં ગરમી બહુ પડે છે ગરમીનું હાર્ટ એટેક પણ આવી જાય બીમારી પણ થઈ જશે એટલે ગરમીથી લોકો સાવધાન રહેજો બને ત્યાર સુધી ઠંડકમાં રહેજો ગરમી લૂ છે અત્યારે તો ગરમીના બીમાર પડશો નહીં બહુ સાચવજો તમારી તબિયત તો બપોરે તો અમે જતા રહેતા ઘરે ને અમે પાછા આવીએ મંદિરે વિડીયો શીખીએ છીએ એવું નહીં કે રોજ ખાલી ખાવા જઈએ ડાયરેક્ટ જોવાય આમ આવીએ નહીં કરે ખાલી વિડીયો બનાવું પબ્લિકને એવું લાગે ખાલી બે ટાઈમ ખાવા જાય મેં તો ખાવા નહીં આવતો જોવા જ આવીએ અમે અંબાજી માના દર્શન બી કરીએ છીએ અમે દર્શન કરીએ ફરીએ લોકોનો ઘણું મેળાવડો છે બધું ભાઈ મેળાવડામાં જોવાની મજા આવે છે બહારના જાત ભાતના લોકો આવે છે તમારે બોલવું કઈ તમારે જો આવો દેખાવો અમારું આ ઠુંકી બેન આવ્યા છે રમીન થાય છે એ બે હાથું છે મારો પેલો માઈ નાખી દો હા બધા લકડી આ તો વાળા કે ભાઈ તમે કણ બેહવા હેડો આ તો કે ફઈ કણ તમે બેહો તાર પપ્પા લઈ જતા પપ્પા બે ચાલે ચોખા પર કોણ છે સાગર મોહન લઈ જા બેહી ચાલ સો બપોરે અમે જતા રહેતા પાછા નવા વડી આવ્યા હોય છે તો થોડા ફરશું જોવું રાત્રે પ્રોગ્રામ હશે ભાઈ મોડા જશું હું સાગર મમાન નયના મમ્મી મારી મમ્મી ને ગોપી 4 જણા આવ્યા છીએ શૈલેષ તો જે આવું નોકરી એમના નાઇટની નોકરી હોય એટલે સો બ્લોગ કન્ટિન્યુ કરીએ તો ગાઈસ સબસ્ક્રાઈબ કરજો લાઈક કરજો તો વિડીયો જોઈ જોઈને બધા જતા રહે પણ કોઈ સબસ્ક્રાઈબ કરતું નહીં તમે સબસ્ક્રાઈબ કરો તો અમને વિડીયો બનાવવાની મજા આવે અને સારી સારી જગ્યાઓ બતાવીશું સારા બ્લોગ બતાવીશું તમને પણ તમે શું કહેવાય સબસ્ક્રાઈબ કરતા નથી એટલે મજા આવતી નહીં અમને વિડીયો ઉતારવાની તમને સારા બધા બ્લોગ બતાવશું પેલું ડિસ્ટર્બ કરે છે પેલું બચ્ચા પાલટી સો ગાઈસ બ્લોગ કન્ટિન્યુ કરીએ તો મળીએ તમને થોડી વાર આવી ગયા અમે બધા ઘરે પ્રતિષ્ઠામાં જઈને હાલ જ ઘેર આવ્યા અને ફરીથી બ્લોગ એન્ડિંગ કરવા આવ્યું મહાદેવના મંદિરમાં તો આજે તો બહુ થાક લાગ્યો ગાઈસ
આજે બહુ થાક લાગ્યો. આજ એટલી બધી ભીડ હતી ને, આજ ગરમી વધારે હતી ને એટલે આજ થાક લાગ્યો. પ્રતિષ્ઠા ચાલુ થઈ ત્યારથી મતલબ 2 દિવસ જ થયા, તો 2 દિવસ સળંગ ત્યાં હડિયો કરી, બહુ હડિયો કરી. હવે લાગ્યો થાક. હજુ કાલ છેલ્લો દિવસ બાકી આ બાજુ હવે પથારીઓ થઈ. આજે તો એકણે મેરેજ હતા પણ અમે કોઈ હાજર રહ્યો નહીં હોય, તો પૂજારીને હતા. એકણે પતી ગયું હોય, ઉપર મેરેજ હતો. પથારીઓ થઈ ગઈ છે. હવે પહેલી પથારી અમારા નૈનાબેન સાધુની પથારી. પહેલી પથારી યોની છે. હવે સાગર મામાની કહીએ બોલ્યો. હવે સાગર મામાની પથારી એનું બોલતી કરીને છે. થોડા ધડો પેલા ઠાકોર ફેમિલીમાં નહીં બોલતા, પૂનમના પાર્વતીની મામા નૈના બોલશી. બોલજે, મારું નામ નૈના છે. ઓછું બોલવા જોઈને હું બોલતી કરીને છે. તમારે કઈ કેવું? કે અમે મંદિરે જમવા ગયા હતા, કે મંદિરે અમે જમવા ગયા હતા, કે બોલ શું જમીને આવી? બીજું બીજું હતું ખીચડી કઢી એવું નહીં કે અમે નાગરપુર અંબાજી માએ જમીન આવ્યા. તે ખીચડી હતી, કઢી હતી, શીરો હતો, ફૂલવડી હતી, મગનું શાક હતું. બરોબર. પછી થી ખાઈ નીકળ્યા. તે વાડીના ચોકે આવ્યા. વાડીના ચોકથી છાશ, દૂધ, સાબુ આ બધું લીધું. શાકભાજી લીધી. અહીંથી પછી ચાલતા થયા. પછી અમારા ભાઈ રાજુભાઈની રિક્ષા આવી. અમે એમાં બેસીને મંદિરે આવ્યા. થાકી ગયા એટલે હવે આરામ પર. ચલો ગુડ નાઇટ. ગુડ નાઇટ તો બોલ. ગુડ નાઇટ કે ગુડ નાઇટ. હા ગુડ નાઇટ ખાલી કહેજો. બસ હવે હોજે ગુડ નાઇટ ના હવારે ગુડ મોર્નિંગ તમારે બોલી દેવાનું. પથારીઓ થઈ જઈ. પાછળ તો બાપોને ઊંઘી જાય નહીં. સો બાપાને તો ખબર ના પડે. તો બધામાં પથારીઓ કરીને હવે ઊંઘવાનું જ કરતો હતો ગાઈસ. તો આજના બ્લોગનો એન્ડ કરીએ અહીંયા. શું લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. અને વિડીયો ગમ્યો હોય તો સારી કોમેન્ટ કરજો અને શેર કરજો. આજે તો પ્રતિષ્ઠાનો બીજો દિવસ, કાલે છે ત્રીજો દિવસ. એ પણ તમને બતાવીશ. કાલે પૂર્ણાહુતિ થશે પ્રતિષ્ઠાની અને મૂર્તિની સ્થાપના પણ થશે. એટલે કાલે મંદિરના દ્વાર ખુલશે, એ પણ તમને દર્શન કરાવીશ. સો ગાઈસ આજના બ્લોગનો અહીં એન્ડ કરીએ છીએ. ગુડ નાઇટ, બાય, જય માતાજી, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ. અને લાસ્ટ વાર શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. સો ગુડ નાઇટ બધાને.